વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। MGVCL જુનિયર એન્જિનિયરની જે સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ આવેલી છે PGVCL, DGVCL, UGVCL, જેટકો માટે, તો એના ટિયર 1 ની પ્રિપરેશન કેવી રીતના કરવાની છે એના વિશે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર। હવે સૌથી મહત્વની વસ્તુ આપણે બધાને આઈડિયા છે કે અત્યારે જે જુનિયર એન્જિનિયરની વેકન્સી આવેલી છે એની અંદર ટિયર 1, ટિયર 2 આવી રીતના બે એક્ઝામ છે। ટિયર 1 છે એ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે। ક્વોલિફાઈંગ રાઉન્ડનો મતલબ એવો છે કે જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો એમાં 50 અથવા 50 થી વધારે માર્ક્સ આવે તો તમે ટિયર 2 માટે સિલેક્ટેડ છો, એટલે એલિજિબલ છો। અને તમે EWS, OBC, SC, ST બરાબર આ કેટેગરીમાંથી આવો છો તો તમારે 45 અથવા 45 થી વધારે માર્ક આવે તો તમે ટિયર 2 માટે એલિજિબલ છો, બરાબર। એટલે આ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે એ પ્રમાણે મહેનત આપણે કરવાની છે, બરાબર। એટલે ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો ભાઈ અત્યારથી ટિયર 2 ની પ્રિપરેશન તમે ચાલુ કરી દેજો, કારણ કે જેવું ટિયર 1 ની એક્ઝામ લેવાની છે એનું રિઝલ્ટ આવશે એટલે એના 1 અથવા 1.5 મહિનાની અંદર ટિયર 2 ની એક્ઝામ હશે, બરાબર। તો એ સમયમાં તમારે ટિયર 2 ની પ્રિપરેશન કરવી અઘરી પડી જશે। એ ન થાય એના માટે અત્યારથી જ બરાબર તૈયારી ચાલુ કરી દેજો તો તમને પ્રોબ્લેમ નહીં આવે। એટલે ટેકનિકલની તૈયારી પણ સાથે સાથે અત્યારથી કરવાની છે તો તમને 3, 3.5 થી 4 મહિના જેવો સમય મળશે। જો તમે રિઝલ્ટની રાહ જોશો હું ટિયર 1 માં એલિજિબલ થાવ તો પછી વાંચવાનું ચાલુ કરું તો તમને જ પ્રોબ્લેમ થવાની છે, કારણ કે આપણું જે ફાઇનલ સિલેક્શન છે એ ટિયર 2 ના મેરિટ ઉપર આધાર રાખશે। ટિયર 2 ની અંદર જે આપણે ટેકનિકલ એક્ઝામ આપીએ છીએ ને એમાં 100 માર્કમાંથી જે મેરિટ બનશે એમાંથી તમારું સિલેક્શન થવાનું છે। ટિયર 1 ઓનલી ફોર ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, બરાબર। એટલે હવે એના માટે આપણે 1 બાય 1 આપણે ચર્ચા કરતા જઈએ કે ભાઈ ટિયર 1 ની અંદર આપણે કેવી રીતના પ્રિપરેશન કરવાની છે, શું શું પૂછાવાનું છે। હવે અહીંયા તમે જુઓ તો કે સૌથી પહેલા નંબરમાં તમને ગુજરાતી આપેલું છે। ગુજરાતી જે બરાબર તો એમાં 20 માર્કનું તમને પૂછાવાનું છે। હવે એમાં તમે જોશો ને તો ભાઈ સૌથી પહેલા તમને આપેલું છે રૂઢિપ્રયોગો, કહેવતોનો અર્થ અને વાક્ય પ્રયોગો, બરાબર। એટલે રૂઢિપ્રયોગનો અર્થ છે, ત્યાર પછી કહેવતો છે, વાક્ય પ્રયોગ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાવાનું છે, જોડણી શુદ્ધિમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ તમને પૂછાઈ શકે છે, બરાબર, અને લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ। હવે આટલા ટોપિકમાંથી 20 માર્કનું તમને પૂછાશે, બરાબર। તો એ તમારે તૈયાર કરવાનું થશે। આમ જોવા જાય તો બધાય છે એ વાંચવાના વિષય છે, બરાબર। હવે વાંચવાના જે ટોપિક છે તો ભાઈ અત્યારે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક PDF આપેલી છે, એ તમે PDF ડાઉનલોડ કરી અને તમે વાંચી શકો છો, બરાબર। એની ઝેરોક્સ કરાવીને તમે એ વાંચશો તો એમાંથી તમારે આ કવર થઈ જશે। એ ઉપરાંત આપણા જૂના 2 પેપર છે, એક જેટકોનું ગયા વર્ષનું અને GSECL નું, એ 2 પેપરને એઝ અ રેફરન્સ તરીકે તમે લઈ શકો છો, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન એની અંદરથી પૂછાઈ શકે છે, બરાબર। એટલે આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે ગુજરાતી વિષયની અંદર। એ ઉપરાંત કોઈ પણ જે નોન ટેકનિકલની તૈયારી કરાવતી જે એકેડમી હોય તો એના મેગા લેક્ચર આવતા હોય છે બધા જ વિષયના, કોઈ પણ એક મેગા લેક્ચર તમે જોઈ શકો છો, એટલે તમે ઇઝીલી તમને આની અંદરથી ઘણું કવર થઈ જાય, ઓકે। બીજી કોઈ ખોટી બુક લેવાની કંઈ અત્યારે પરચેસ કરવાની કંઈ એટલું બધું જરૂરી નથી। તમારી પાસે હોય તો એને વાંચો, એમાં કાંઈ વાંધો નથી, બાકી ન હોય તો મેં તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એ તમે વાંચી શકો છો, બરાબર। હવે એના પછી તમે જુઓ બીજા નંબરમાં છે ઇંગ્લિશ। ઇંગ્લિશ 20 માર્કનું તમને પૂછાવાનું છે, બરાબર। જેવી રીતના ભાઈ ગુજરાતીના ટોપિક છે સેમ એટલા જ ઇંગ્લિશની અંદર ટોપિક તમને આપેલા છે। યુસેજ ઓફ વોકેબ્યુલરી, બરાબર, એટલે વોકેબમાંથી ક્વેશ્ચન આવી શકે છે। સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, સમાનાર્થી વિરુદ્ધાર્થી થઈ ગયા। વન વર્ડ સબસ્ટિટ્યુટ અથવા વર્ડ સબસ્ટિટ્યુટ ઇન અ સેન્ટેન્સ, એટલે એ આપણું આ શબ્દ સમૂહ માટે એક શબ્દ જ થઈ ગયું। ઇડિયમ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, બરાબર, એના ફોર્મમાં તમને એટલે ખાલી જગ્યા પૂરો એવા ક્વેશ્ચન તમને આવી શકે છે ઇડિયમ્સના ફોર્મમાં। પછી એરર સ્પોટિંગ, કોઈ પણ આપણે એરર હોય, બરાબર, સેન્ટેન્સ આપેલું એમાં એરર આપણે ગોતવાનું છે। પછી સેન્ટેન્સને રીઅરેન્જ કરવાનું છે, રાઇટ યુસેજ ઓફ વર્ડ ઇન ધ સેન્ટેન્સ, એટલે આ તમને 20 માર્કની અંદર પૂછાઈ શકે છે। હવે આના માટે પણ મેં PDF આપેલી છે। એ ઉપરાંત તમારી પાસે કોઈ પણ ઇંગ્લિશની બુક હોય તો એ તમે વાંચી શકો છો, બરાબર। અને સેમ મેગા લેક્ચર કોઈ પણ એકેડમીના આવતા હોય તો એ તમે જોઈ લો 1-2 વખત, એટલે તમારે આમાંથી સારું એવું કવર થઈ જાય। એવું નથી ઇંગ્લિશ નથી આવડતું તો મૂકી દેવાય, રોજ 15-20 મિનિટ આપો તો તમને સારા સ્કોર સુધી તમને પહોંચાડી શકે એમ છે, બરાબર। એટલે ગુજરાતી ભાઈ સૌથી સહેલો વિષય છે, ગુજરાતીમાં સૌથી વધારે તમે સ્કોર કરી શકો છો। ઇંગ્લિશ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવતી હોય તો ભાઈ થોડું થોડું ઇમ્પ્રુવમેન્ટ લેવાનું ડેઈલી, એવું નહીં કે ભાઈ હાવ મૂકી જ દઈએ, બરાબર। ભલે ક્વોલિફાઈંગ રાઉન્ડ રહ્યો પણ આપણે ભાઈ એવું જરૂરી થોડી છે પેપરનું લેવલ ગમે તેવું આ સહેલું આવી શકે અઘરું આવી શકે, તો આપણે બધી બાજુથી થોડી થોડી તૈયારી કરેલી હોવી જોઈએ જેથી આપણને પ્રોબ્લેમ ના આવે, બરાબર। કારણ કે આ 40 માર્કનું વેટેજ ધરાવે છે ઇંગ્લિશ અને ગુજરાતી થઈને, ઓકે। એટલે સારો એવો સ્કોર તમે અહીંથી પણ કરી શકો છો, અને તમારે જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો હોય તો એમના માટે તો બહુ વધારે બેનિફિટ થઈ જાય કે એ આરામથી તૈયારી કરી શકે છે। હવે એના પછી તમે જુઓ તો કે ભાઈ જનરલ નોલેજની વાત કરીએ, 10 માર્કની અંદર પૂછાવાનું છે।
હવે 10 માર્કનું જનરલ નોલેજ છે, એની અંદર તમે જુઓ કરંટ અફેર્સ ઓફ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ છે. હવે જો કરંટ અફેર્સના તૈયાર કરવાની અંદર શું છે તો કે આપણા રાષ્ટ્રપતિ અને આપણા જે વડાપ્રધાન છે કઈ જગ્યાએ જાય છે, તો એની આસપાસનું જે કંઈ પણ કરંટ અફેર્સ હોય, સ્પોર્ટ્સને લગતું કરંટ અફેર્સ હોય, તો એ બધું આપણે અહીંથી તૈયાર કરી લેવાય, એટલે તમને ત્યાંથી કવર થઈ જાય. બરાબર. એના પછી તમે જો ઇન્ડિયન પોલિટી એટલે ભારતનું બંધારણ આવી ગયું, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એટલે ભારતની ભૂગોળ આવી ગઈ, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે આપણું ભારતનું આપણે ઇતિહાસ આવી ગયો, જનરલ સાયન્સ અને ટેકનોલોજી અને ઇકોનોમિક્સ. આ 10 માર્કની અંદર તમારે ઘણું બધું તૈયાર કરવાનું છે, એટલે આને છે ને સૌથી છેલ્લે પ્રાયોરિટીની અંદર રખાય. બરાબર. અત્યારે પહેલા આપણે એવું કવર કરાય કે ભાઈ જે બધા સહેલા ટોપિક છે કાંઈને, બરાબર, તો એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. અને પાછું એવું નથી કે ભાઈ આમાંથી હું 100 માંથી 90 માર્ક લેવું તો જ મારું સિલેક્શન થશે. આ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે એટલે આપણે એ પ્રમાણે પ્રિપરેશન કરવાની છે, પણ ક્વોલિફાઈ થવાનું છે. બરાબર. પછી એવું થઈ જાય બધું મૂકવામાં થોડું મૂકવામાં હાવ છેલ્લે 45 ની અંદર વયા જાય કે 50 ની અંદર વયા જાય, એવું ન થવું જોઈએ. બરાબર. એટલે આને છેલ્લે રાખવાનું છે, વાંચવાનું છે, સ્ટેટિક જીકે ને એવું બધું જે હોય એ બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો તો આમાંથી તમે 3-4 માર્ક કવર કરી શકો એમ છો. અને કોઈ વિદ્યાર્થી ઘણા એવાય છે કે જે લોકો નોન ટેકનિકલની તૈયારી કરે છે તો એને તો આવડતું હોય તો એ 10 માંથી 10 કવર કરી શકે એમ છે. ત્યાર પછી તમે જો કોમ્પ્યુટર નોલેજ છે 20 માર્કનું તમને પૂછાવાનું છે. ગુજરાતી પછી બીજા નંબરનો ઈઝી સબ્જેક્ટ હોય ને તો એ કોમ્પ્યુટર નોલેજ છે. બરાબર. હવે શોર્ટકટ કી કવર કરી નાખો, ફૂલ ફોર્મ કવર કરી નાખો. બરાબર. ત્યાર પછી કોમ્પ્યુટરની પેઢી છે, એ ઉપરાંત તમે જો ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, વાયરસ છે, MS ઓફિસ છે, એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. થોડુંક પ્રોપર તૈયાર કરો, રોજનું તમે 15-20 મિનિટ આપો ને તો 10-15 દિવસની અંદર તમારું કોમ્પ્યુટર આરામથી તૈયાર થઈ જાય. એ ઉપરાંત ઘણી બધી એકેડમીના મેગા લેક્ચર કોમ્પ્યુટરના પણ છે, એ પણ તમે જોઈ શકો છો. ઘણું બધું એમાંથી પણ તમને કવર થઈ જાય એમ છે. ત્યાર પછી આપણે વાત કરીએ રીઝનિંગની. હવે જો રીઝનિંગ 15 માર્કનું છે અને એપ્ટિટ્યુડ એટલે જેને આપણે મેથ્સથી ઓળખીએ છીએ એ પણ 15 માર્કનું છે. હવે આ જે બે વિષય છે એ પ્રેક્ટિસના વિષય છે. બરાબર. આમાં ડેઈલી તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે રીઝનિંગ છે એવો સબ્જેક્ટ છે કે ભાઈ જે તમે થોડુંક તૈયાર વ્યવસ્થિત રીતે કરો ને તો તમને ભાઈ 15 માંથી 15 અથવા 15 માંથી 12-13 માર્ક સુધી તમે ઇઝીલી પહોંચી શકો છો. સ્કોરિંગ વિષય છે, પણ પ્રેક્ટિસ ડેઈલી કરવી પડે. બરાબર. એટલે આના માટે ભાઈ તમારે શું કરવું જોશે તો ભાઈ ડેઈલી 15-20 મિનિટ કાઢીને તમે એક ટોપિક જો તમે તૈયાર કરશો ને તો 10 થી 15 દિવસની અંદર તમારા બધા રીઝનિંગના મેન ટોપિક છે એ તૈયાર થઈ જાય. અને એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લીધા તો બની શકે સારામાં સારો સ્કોર તમે રીઝનિંગની અંદર આવી જાય. બરાબર. અને ત્યાર પછી એપ્ટિટ્યુડની વાત કરીએ તો એપ્ટિટ્યુડની અંદર પણ અમારે એવી જ રીતના જે પ્રેક્ટિસનો વિષય છે, ડેઈલી પ્રેક્ટિસ કરવી પડશે. એવું નથી કે મૂકી દેવાનું છે. બરાબર. બીજું કરી લઈએ. ઇઝી ટોપિક બધાય તમે આરામથી કવર કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો મેથ્સ માટે તમે આ બુક જે છે એ તમે કવર કરી શકો છો. ન હોય તમારી પાસે કોઈ પણ એકેડમીની બુક હોય તો એના MCQ તમે પ્રિપેર કરી શકો છો. મેગા લેક્ચર છે એ તમે જોઈ શકો છો. હું તમને ટોપિક કહી દઉં છું, આ ટોપિક તૈયાર કરવાના છે. એવું નથી કે મારી પાસે આ બુક છે, બરાબર, નીરજ બળવા સાહેબની ઘણી બુક છે તો એ તમારે એ જ લેવાની જરૂર છે. ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમારી પાસે કોઈ પણ બુક હોય, PDF હોય તો એમાંથી તમે તૈયાર કરી શકો છો. બરાબર. હવે ખાસ તમારે ધ્યાન દેવાનું છે. સૌથી પહેલા હું જે ટોપિક કહું છું એ ટોપિક તમે લખી લેજો. સિમ્પ્લિફિકેશન તમને આવી શકે છે. ત્યાર પછી તમે જુઓ સરેરાશ, બરાબર, LCM HCF એટલે લસા ગુસા ગુણોત્તર પ્રમાણ છે. બરાબર. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એ તમે તૈયાર કરી શકો છો. સમય અને અંતર, બરાબર, એમાં ટ્રેન, હોડીના ક્વેશ્ચન, સમય અને અંતરના ક્વેશ્ચન. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ઉંમર આધારિત પ્રશ્ન તમને આવી શકે છે, એ પાછા રીઝનિંગની અંદર આવે છે. 3નો નિયમ, બરાબર, સમય, કામ અને મહેનતાણું એ બહુ મોસ્ટ IMP ટોપિક છે. બરાબર. નળ અને ટાંકીમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ટકાવારી, નફો નુકસાન, આ બધા એવા ટોપિક છે જે 15 ટોપિક બને છે. એ તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો ને તો તમને વાંધો ન આવે. બરાબર. મેઇન વસ્તુ પ્રેક્ટિસની છે. આની અંદર તમારે ભાઈ સૌથી મહત્વની વસ્તુ પ્રેક્ટિસ ડેઈલી કરવાની છે, તો તમને વાંધો નહીં આવે. બરાબર. એટલે એપ્ટિટ્યુડ પણ કરવાનું છે. સાથે સાથે હું તમને રીઝનિંગની પણ આ બુક છે. બરાબર. તમારી પાસે કોઈ પણ બીજી બુક હોય તો એ પણ તમે પ્રિપેર કરી શકો છો. મેન MCQ પ્રેક્ટિસ છે, કોઈ બુકને મહત્વ નથી આપવાનું. બરાબર. હવે આમાં તમે જુઓ ને તો રીઝનિંગની અંદર હું તમને કહી દઉં. સૌથી પહેલા દિશાઓ, બરાબર, ક્રમ કસોટી આવે છે, રેન્ક આવે છે. પછી આપણા આ નંબર સિરીઝ ને આલ્ફાબેટિક સિરીઝ, કોડિંગ, ડીકોડિંગ ને એ બધું તમને આવતું હોય છે. ક્લાસિફિકેશન છે, સિટિંગ અરેન્જમેન્ટમાંથી ક્વેશ્ચન આવી શકે છે, સિરીઝમાંથી આવી શકે છે, બ્લડ રિલેશનમાંથી ક્વેશ્ચન આવે છે, ક્લોક છે, બરાબર, ઘડિયાળમાંથી. ત્યાર પછી તમે જુઓ કેલેન્ડરમાંથી ક્વેશ્ચન આવી શકે છે. અને એના પછી તમે જુઓ તો મિરર ઇમેજ, વોટર ઇમેજમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે. બરાબર. વેન ડાયાગ્રામ છે એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. એટલે આની અંદર 15 ટોપિક એવા છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો તો તમને વાંધો ન આવે.
ડેઇલીનું એક ટોપિક જો તમે તૈયાર કરો છો ને તો 15 દિવસની અંદર રિઝનિંગ થઈ જાય અને એકદમ ઇઝીલી તમે ભાઈ 15 માંથી સારો સ્કોર તમે રિઝનિંગની અંદર કરી શકો છો, બરાબર. એટલે આટલું તમારે ભાઈ ખાસ ધ્યાન દેવાનું છે. હવે આ મેં તમને સમજાવ્યું સિલેબસ શું છે, ઓકે. હવે પ્રિપરેશનની અંદર જો જૂના વિદ્યાર્થી મિત્ર છે જેને 24માં એક્ઝામ આપેલી હતી તો ત્યારે મેથ્સ રિઝનિંગનું વેટેજ વધારે હતું, 20-20 માર્કનું હતું, બરાબર. 25-25 માર્કનું, એટલે ખાલી મેથ્સ અને રિઝનિંગ જ 50 માર્ક કવર કરતું હતું, ઓકે. હવે આજે વખતે એ લોકોએ ઓછું કરી નાખ્યું છે, 15-15 માર્કનું કર્યું છે. એટલે સૌથી પહેલા હું તો બધા વિદ્યાર્થી મિત્રોને એ કહું છું, તમે સૌથી પહેલા એક તો ગુજરાતી ઉપર ફોકસ કરો, 20 માર્ક ઇઝીલી થઈ શકે એમ છે. કોમ્પ્યુટર ઉપર ફોકસ કરો, બરાબર. એટલે 20 ને 20 તમારા 40 માર્ક થઈ ગયા. એના પછી મેથ્સ અને રીઝનિંગ ઉપર વધારે ફોકસ કરો, બરાબર. મેથ્સ અને રીઝનિંગ પ્રેક્ટિસ કરવાની છે, ડેઈલી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમે આરામથી વાંધો નહીં આવે, બરાબર. એટલે આ 30 માર્ક આ થયા, 40 ને 30 70 માર્કનું કવર થઈ ગયું. એટલે આટલું પ્રોપર કરો ને એમાંથી તમે 50 ની માથે માર્ક લેવાના છે, બરાબર. એટલે આરામથી તમે એમાં વાંધો નહીં આવે, ટીયર 2 માટે ક્વોલિફાઈ થઈ જશો. ત્યાર પછી ડેઈલી 10 થી 15 મિનિટ તમે ઇંગ્લિશને આપો, બરાબર. હવે આના માટે પણ મેં તમને કીધું એ પ્રમાણે મેગા લેક્ચર્સ તમે જોઈ શકો છો, પીડીએફ આપેલી છે, પીડીએફ વાંચી શકો છો, અથવા તમારી પાસે કોઈ પણ બુક હોય એ બુકને તમારે તૈયાર કરવાની છે. બીજું કંઈ આપણે વધારે કરવાની જરૂર નથી, કારણ કે આપણે ટીયર 2 પણ સાથે સાથે પ્રિપેરેશન કરવાની છે, બરાબર. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ એ ધ્યાન દેવાનું છે કે ભાઈ એવું નહીં કે ભાઈ આમાંથી પછી 100 માંથી 100 આપણે લેવા ઉપર પડી જાય. આપણે ક્વોલિફાઈ થવાનું છે. એટલે એના માટે તમારે શું કરવાનું છે તો કે ભાઈ જેટલું જરૂરી છે એટલી પ્રિપરેશન કરવાની છે, સાથે સાથે ટીયર 2 ની પણ પ્રિપરેશન તમારે કરવાની છે. ટીયર 2 ની પ્રિપરેશન કમ કરવાની છે એનો વિડીયો આજ અથવા કાલના દિવસમાં આવી જશે, એટલે તમને આઈડિયા આવશે, બરાબર. પાછું એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં છું કે ભાઈ પહેલા ગુજરાતી ઉપર વધારે ફોકસ કરો, 20 માર્ક કવર થશે. એના પછી તમે કોમ્પ્યુટરમાં ઉતરો અને મેથ્સ અને રીઝનિંગની ડેઈલી પ્રેક્ટિસ કરો, બરાબર. એટલે તમારે અહીંથી 70 માર્કનું કવર થયું. થોડુંક ડેઈલી તમે 15-20 મિનિટ તમે અથવા ઇંગ્લિશ કરશો એટલે તમને વાંધો નહીં આવે. અને જીકે જે છે મૂકવું હોય તો મૂકી પણ શકો છો, અથવા જે તે સમયે ભાઈ આમાં શું છે આવડે તો આવડે, ન આવડે તો ન આવડે. તમારે એટલું ખાસ ધ્યાન દેવાનું કે ભાઈ આપણા નેગેટિવ માર્કિંગ વધારે ન થવા જોઈએ, બરાબર. એટલે એ પ્રમાણે છે. બાકી જે નોન ટેકનિકલની તૈયારી કરતા હોય તો એને બધું આવડતું હોય છે. બાકી થોડું કરંટ અફેર્સ ને એવું બેઝિક તમે જોઈ લ્યો તો આમાંથી 2-4 માર્ક તમે કવર કરી શકો એમ છો, બરાબર. એટલે ટીયર 1 ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઈ બુકની પીડીએફ ની બધી તમને મળી જશે. એટલે એ તમે વ્યવસ્થિત રીતે તમે વાંચી શકો છો. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.